સ્વાગત છે મિત્રો ગુજુકેન ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારે જો ટુ વ્હીલરનું લાયસન્સ એપ્લાય કરવું હોય કે ફોર વ્હીલરનું કરવું હોય તો એ તમે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌપ્રથમ તમારે ટુ વ્હીલરના લાયસન્સની જો તમારે નવું લાયસન્સ કઢાવવું હોય તેની પ્રોસેસની આપણે વાત કરીએ તો એની બે ટાઈપના તમારે લાયસન્સ કઢાવવાના હોય છે. પહેલાં તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું છે જેની તમારે એક્ઝામ દેવાની છે. એક્ઝામ તમે ઓનલાઈન પણ આપી શકો છો અને ત્યાં સેન્ટરમાં જઈને પણ આપી શકો. તો એક્ઝામ તમારી લેવાઈ જાય, પાસ થઈ જાય પછી તમારે ફિઝિકલ ટેસ્ટ દેવાની હોય છે. એ તમારે ફિઝિકલ ટેસ્ટ આપી દો એટલે પછી તમારે જે ફિઝિકલ લાયસન્સ છે એ તમારું ઇસ્યુ થઈ જતું હોય છે. તો આવી રીતની પ્રોસેસ હોય છે. તો સૌપ્રથમ તમારે લર્નિંગ કઢાવવા માટે આ જે સારથી પરિવહનની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે sarthi.parivahan.go.in એ વેબસાઇટની અંદર તમારે સૌપ્રથમ લર્નિંગ લાયસન્સ એપ્લાય કરવાનું છે. પછી એમાં તમને એવો ઓપ્શન આવશે લર્નિંગમાં તમારે ઘરે બેઠા તમારે જે એક્ઝામ દેવી થોડી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે કે બધા લોકો નહીં આવડતી હોય તો એ તમારે ઘરે બેઠા આપવી હોય તો એ પણ આપી શકો છો. અને ત્યાં જે સેન્ટર તમારું નજીકનું હોય છે ત્યાં તમે ITIમાં જઈ અથવા ત્યાં જઈને RTOની ઓફિસ હોય છે ત્યાં જઈને પણ તમે આપી શકો છો. ઠીક છે. તો સૌપ્રથમ તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે sarthi.parivahan.go.in વેબસાઇટ પર આવી જવાનું છે. પછી તમારે અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ગુજરાત આવશે. તો સૌપ્રથમ તમારે લર્નિંગ લાયસન્સ એપ્લાય કરવા માટે અહીંયા એપ્લાય લર્નિંગ લાયસન્સ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એમાં તમારે 7 સ્ટેપ આપશે. એમાં તમારે પહેલાં તમારી એપ્લિકેશન ડિટેલ્સ નાખવાની છે, પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે, પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે, પછી LL માટે સ્લોટ બુક કરવાનો છે, ફીસ પેમેન્ટ કરવાનું છે, વેરીફાઈ પેમેન્ટ જે કરવાનું છે એ, અને પછી તમારે છે રિસીપ્ટ લઈ લેવાની છે. પછી તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે. તો અહીંયા તમને પૂછશે સિલેક્ટ યોર કેટેગરી. તો આપણે જો કેટેગરી હોય એ જનરલ આવશે નોર્મલ લોકો માટે. તો આપણે અહીંયા જનરલ સિલેક્ટ કરી લેવાનું છે. અને એપ્લિકન્ટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ ઇશ્યુ ઇન ઇન્ડિયા, તો એ અહીંયા આવશે. પછી તમારે ક્યુ RTO અથવા સેવા કેન્દ્ર તમારે લેવું છે તો એ અહીંયા હું અમદાવાદ ઈસ્ટ આપી દઉં છું. તો અમદાવાદ ઈસ્ટની અંદર જો તમારે નજીકનું જે તમારી ITI છે ત્યાં પણ તમે જે કોખરા જે ITI છે ત્યાં પણ તમે જઈ અને લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકો છો. એવી રીતે તમે કોઈ પણ જિલ્લો અહીંયા લઈ લેશો એમાં તમારે જે નજીકનું સ્થળ, જો તમે માની લો કે ભાવનગર જિલ્લો છે તો ભાવનગર જિલ્લો તમારા રહેઠાણથી દૂર હોય તો તમારા તાલુકાની જે ITI છે ત્યાં જઈને પણ તમે છે એક્ઝામ આપી શકો છો. તો જે તમને નજીકનું સેન્ટર પસંદ હોય અને જે તમારે નજીક આવતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું. જેમ કે ભાવનગરની અંદર ઘણા બધા તાલુકા છે, પાણીતાણા છે, મહુવા છે, તળાજા છે. તો અહીંયા તમારે જો મહુવા હોય તો મહુવા, પાલીતાણા હોય તો ત્યાં જઈને તમે એક્ઝામ આપી શકો છો. તમારે ભાવનગર જવાનો ધક્કો નથી. ટૂંકમાં જે તમારો જિલ્લો હશે બધા તાલુકાની અંદર ITI છે ત્યાં તમે છે એ તમારી ટેસ્ટ છે આપી શકો છો. તો અહીંયા તમને હું સેમ્પલ દેખાડવા માટે, અને જો તમારે કોઈ આ સેન્ટર સિલેક્ટ નથી કરવું અને ડાયરેક્ટ તમારે ભાવનગર RTO જ સિલેક્ટ કરવું છે તો તમારે અહીંયા કંઈ સિલેક્ટ કરવાનું નથી. એટલે ડાયરેક્ટ ભાવનગર RTO ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. તો પછી અહીંયા માની લો કે મહુવા કરું, પછી અહીંયા હું સબમિટ આપી દઉં છું. પછી અહીંયા તમને મોબાઈલ નંબર પૂછશે, મોબાઈલ નંબર નાખી અને OTP થી તમારે વેરીફાઈ કરી લેવાનું છે. પછી અહીંયા તમારે તમારું ફર્સ્ટ નામ નાખી દેવાનું છે જે તમારું હોય એ. તમારું મિડલ નામ એટલે પપ્પાનું નામ આવશે. પછી અહીંયા તમારી સરનેમ આવશે. પછી તમારા રિલેશનની અંદર ફાધર, મધર, હસબન્ડ કે ગાર્ડિયન જેનું એડ કરવું હોય તો હું પણ ત્યાં સેમ જ નાખી દઉં છું. તમારે જે તમારા ફાધરનું લખવું હોય, મધરનું લખવું હોય, જે તમારે લખવું હોય એ તમારે નાખી દેવાનું. અહીંયા તમારે જેન્ડર આવશે. આ તમારે પ્લેસ ઓફ બર્થ આવશે તો અહીંયા હું પણ નાખી દઉં છું. પછી અહીંયા તમારી ડેટ ઓફ બર્થ આવશે, એમાં પણ હું અહીંયા નાખી દઉં છું. પછી કન્ટ્રી ઓફ બર્થ ઇન્ડિયા જ આવશે આપણે ઓટોમેટિક. ક્વોલિફિકેશન જે તમે ભણ્યા હોય એ તમારે નાખી દેવાનું છે. પછી અહીંયા તમારા બ્લડ ગ્રુપ તમને ખબર હોય તો તમે નાખી શકો છો, કમ્પલસરી નથી. પછી અહીંયા તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા આપણો ડિસ્ટ્રિક્ટ છે એ આપણે સિલેક્ટ કરી લેવાનો છે. જે તમારો તાલુકો હોય એ તમારે નાખી દેવાનું છે. પછી આ તમારું પરમિનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ બંને સેમ હોય તો સેમ એસ પરમિનન્ટ કરી દેવાનું છે. અહીંયા તમારે તમારો પિનકોડ નાખી દેવાનો છે. હું કોઈ રેન્ડમ પિનકોડ નાખી દઉં છું.
ઠીક છે, આ ડિટેલ્સ નાખી દીધા પછી તમારે કયું કઢાવવાનું છે, 2 વ્હીલનું કઢાવવાનું છે, 4 વ્હીલનું કઢાવેલું છે. તો મોટરસાયકલ વિથ ગિયર MCWG એટલે તમે જે 2 વ્હીલ આપણે કરીએ છીએ એ તમારે જે 2 વ્હીલનું કઢાવવું હોય તે તમે સિલેક્ટ કરશો. તો અહીંયા પછી તમારે 4 વ્હીલનું કરવું હોય તો તમારે LFB કરવું પડશે. એવી રીતે જો તમારે અધર લાઇસન્સ હેવી ડ્યુટી ના હોય એ કઢાવવા હોય, ઈ રિક્ષાનું અલગ રીતનું આવે છે, ટ્રેક્ટરનું અલગ રીતે આવે છે. તો જે તમારે કઢાવવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે કેપ્ચર નાખી અને આગળ જતું રહેવાનું છે. પછી તમારે આ ડિક્લેરેશન ફોર્મ અહીંયા કરવાનું છે. તો અહીંયા બધામાં ડુ યુ સફર, અહીંયા બધામાં નો આવશે, અહીંયા બધા એકમાં યસ આવશે, બાકી બધામાં તમારે નો ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે સબમિટ કરી દેવાનું છે. પછી નેક્સ્ટ તમને તમારી સ્લીપ મળી જશે. પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે. અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર એ નાખી અને પાછું આગળ વેરીફાઈ કરી લેવાનું છે. પછી તમારે સેકન્ડ ફેઝની અંદર અહીંયા અપલોડ બધા ડોક્યુમેન્ટ કરવાના છે. તો અહીંયા તમારે નેક્સ્ટ પ્રોસીડ કરી દેવાનું છે. પછી જે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ અહીંયા આવશે. એમાં તમારે તમારું એક કોઈ પણ એજ પ્રૂફનું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. એમાં તમારે આધાર કાર્ડ છે, બર્થ સર્ટિફિકેટ છે કે વોટર આઈડી એમાંથી કોઈ પણ એક તમે આપી શકો છો. તો એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. તો હું અહીંયા કોઈ રેન્ડમ ઇમેજ છે એ સિલેક્ટ કરી લઉં છું. અપલોડ કરવાનું છે. એડ્રેસ પ્રૂફની અંદર તમે આધાર કાર્ડ છે, લર્નિંગ લાઇસન્સ છે કે તમારું એફિડેવિટ, વોટર આઈડી કોઈ પણ એક છે આપી શકો છો. તેમાં હું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા પણ એ ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું. પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટમાં તમારે પાછું અહીંયા OTPથી વેરીફાઈ કરી લેવાનું છે. પછી તમારે તમારો ફોટો અને સિગ્નેચર એ અપલોડ કરી લેવાનું છે. તો આપણે ઇમેજ અને સિગ્નેચર અપલોડ થઈ ગયા છે. પછી આપણે સ્લોટ બુક કરવાનો છે. એમાં તમારે પ્રોસીડ કરી દેવાનું છે. તો સ્લોટ બુક તમારે 1 થી 17માં જ તમે વર્કિંગ જે ટાઈમ હશે એની અંદર જ બુક કરી શકશો. તો અત્યારે સ્લોટ બુક થશે નહીં. તો તમને આગળની સ્ટેપ બતાવી દો કે હવે તમારે સ્લોટ બુક કરવાનો ઓપ્શન આવશે. તો તમે 1 થી 7ના ગાળામાં કરશો. RTO ભાવનગર દ્વારા રિસ્ટ્રિક્ટેડ કરેલું છે અત્યારે, કેમ કે અત્યારે રાત છે એટલે ખબર નહીં શું પ્રોબ્લેમ હોય, પણ અત્યારે સ્લોટ બુક થશે નહીં. તો હવે તમારો આમાં જે સ્લોટ બુક થતો હોય તો તમારે સ્લોટ બુક થશે. જે તમને અનુકૂળ ડેટ અને ટાઈમ આવે એ તમારે સ્લોટ બુક કરી લેવાનું છે. એ ડેટે તમારે ત્યાં વિઝિટ કરીને એક્ઝામ આપવાની રહેશે. પછી તમારો સ્લોટ બુક થઈ જાય પછી તમારે ફી પેમેન્ટ કરવાનું આવશે. તો એ ફી જે તમારે જે તમે 2 વ્હીલનું સિલેક્ટ કર્યું છે તો એ રીતની ફી હશે. 300 થી 400 ને 4 વ્હીલની કરી છે તો એ રીતનું તમારે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI જે તમને અનુકૂળ આવે એમાંથી તમે છે એ પેમેન્ટ કરી શકો છો. તો આ તમારું લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ થઈ જાય. પછી તમારે લર્નિંગ લાઇસન્સના 1 મહિના પછી તમારે DL માટે સ્લોટ બુક કરવાનું છે. DL માટે સ્લોટ બુક કરવા માટે તમારે પાછું આ વેબસાઇટની અંદર આવવાનું છે. DL સ્લોટ બુક કરવા માટે તમારે અપોઇન્ટમેન્ટની અંદર અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે DL સ્લોટ બુકિંગનું ઓપ્શન આવશે. DL ટેસ્ટ સ્લોટ બુકિંગ. ત્યાં તમારે એપ્લિકેશન નંબર નહીં પણ ત્યાં તમારે તમારો લર્નિંગ લાઇસન્સ નંબર નાખીને એમને કરી શકો ને એપ્લિકેશન નંબર નાખીને એમને કરી શકો. અહીંયા તમારે લર્નિંગ લાઇસન્સ નાખી દેશો
તમારી ડેટ ઓફ બર્થ નાખી દઈશું, કોડ નાખી દઈશું એટલે તમારું છે એ ડીએલ માટેની જે ટેસ્ટ છે એ તમને અનુકૂળ ટાઈમે તમે બુક કરશો એ તમે બુક થઈ જશે અને એ તમે તમારા ડીએલની ફિઝિકલ ટેસ્ટ આપવાની રહે છે. ઠીક છે. તો આ રીતે સંપૂર્ણ રીતે જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ એપ્લાય કરવું હોય તો તમે કરી શકો છો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. હા, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.